મળી રહ્યા છે ટ્રાફિક જવાનને મહિલા સાથે દુષ્કર્મનો મુદ્દો। ભોગ બનનાર મહિલા મીડિયાની સામે ધ્રુસકે રડી પડી। પોલીસ કર્મીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે। વિડીયો બનાવી બ્લેકમેલ કરી હોવાનો પણ આક્ષેપ। 5 વર્ષની દીકરીને પણ અડપલા કર્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। મહિલાએ વીએચપીનો સંપર્ક કરતા ફરિયાદ નોંધાઈ। મહિલાની ફરિયાદ બાદ પોલીસ કર્મીને જેલ હવાલે કરવામાં આવ્યું છે। મારી સાથે નો કરવાના કામ કરી રહી રાતે પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડિયો લેતો તો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી-શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી-શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય। મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ। ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ। નો હોય એવી ધમકી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ, પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસનું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય। તો મહિલા સાથે દુષ્કર્મ મામલે વીએચપીનું નિવેદન। હિન્દુ યુવતીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલતું હોવાનો આરોપ। હિન્દુ યુવતીઓએ ડરવાની જરૂર નથી તેવું વીએચપીએ કહ્યું। વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓની સાથે જ છે। ગુજરાતમાં ક્યાંય પણ અન્યાય થતો હશે તો મદદ કરીશું। હિન્દુની બહેનોને આવી સુંગાળમાં ગમે ના સુંગાળમાં ફસાયેલું હોય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગુજરાતમાં બધા જિલ્લામાં પથરાયેલું છે। જે ગામડામાં કોઈ તકલીફમાં હોય તો એનો સંપર્ક કરે, યોગ્ય ન્યાય મળશે।